જય સિયારામ મિત્રો। પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા જ્યારે લાઠી મુકામે ચાલી રહી હતી એ વખતે એમનો ઉતારો બાજુમાં આવેલી હિરાણા ગામે હતો, જ્યાં સીધો આદેશ કરી અને એક નાથજીની જગ્યા આવેલી છે। તો યોગાનુયોગ આજે મારે ત્યાં જવાનું થયું અને બિલકુલ નજીક એ નાથજીનો આશ્રમ હતો, ત્યાંની મેં મુલાકાત લીધી। તો આવો મિત્રો, મોરારી બાપુનું નિવાસ સ્થાન અથવા મોરારી બાપુનો ઉતારો કઈ જગ્યાએ હતો અને કેવો હતો એ આપણે આજે રૂબરૂ દર્શન કરીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ હિરાણા મુકામે આવેલ જય સિયારામ સીધો આદેશ એના મહંતશ્રી છે બાલકનાથજી મહારાજ, જે ઝૂલા ઉપર ઝૂલી રહ્યા છે અને એકદમ સરળ સ્વભાવના સાધુ છે। અમારા માટે એમણે અગાઉથી અમને આવતા જોઈને ખુરશી બુરશી બિછાવી રાખી છે। તો મિત્રો આશ્રમ છે બાલકનાથજી બાપુનો। આજે સામે ગેટ દેખાય છે, એની અંદર જે આ વિશાળ દરવાજો દેખાય છે એની અંદર પરમ પૂજ્ય મોરારી બાપુની જે ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવેલ। તો આપણે અંદરથી એ તરફ જઈએ, જે બાલકનાથજી બાપુએ એક શિષ્યને અમારી સાથે મોકલ્યો છે તેમાં ચાવીઓ લઈ અને ખોલી આપવા માટે। આ મેઇન ગેટ છે અંદર આવવાનો। લગભગ બધાને માટે બાપુ એવું કહે છે કે બહુ કોઈને ખોલી આપતા નથી, પણ અમારા ઉપર એમણે કૃપા કરી અને એમના શિષ્યને સાથે મોકલ્યા છે। તો આ જગ્યા ઉપર મોરારી બાપુનો ઉતારો હતો જ્યારે એમની લાઠી કથા ચાલતી હતી એ વખતે। આ પૂજ્ય બાપુની રૂમ છે, આપણે એની અંદર પણ જઈશું। સવારમાં પોતે હાથથી હવન કરતા હોય એવા તમે અનેક વિડીયો જોયા છે। તો બાપુ આ જગ્યાએ સવારમાં હવન કરતા, તેમાં એમની રોકાવાની રૂમ છે, જ્યાં છેટી પડી છે, તેમાં અમુક પોતાના બ્લેન્કેટ ને એવું બધું ઓઢવાના સાધનો પડ્યા છે। એક અરીસો છે, આ શતરંજી તેમજ બાપુના પૂજા પાઠના સામગ્રીઓ પડી છે। આ એમની વોશરૂમ છે, જ્યાં કથા દરમિયાન 9 દિવસ બાપુએ સ્નાન કરેલ એ જગ્યા। બહારની તરફ એક તુલસી ક્યારો છે, અહીંયા પશુ પક્ષીઓનો અવાજ સ્પષ્ટ સંભળાય છે અને બિલકુલ નૈસર્ગિક વાતાવરણ હોય, ભીડભાડથી ખૂબ દૂર, અને એની રમણીયતા પણ એટલી જ છે તેમજ શાંતિ પણ અહીંયા એટલી જ મળે છે। આ જે ભાઈ છે એ બાપુ એમને મોકલેલા છે, એમને બધું બતાવવા જઈ રહ્યા છે। આ જગ્યા પર બાપુ બેસતા એમનો ઝૂલો છે। હવે બહારની તરફ આપણે દ્રષ્ટિ કરીએ તો બહારથી આ કંઈક લોકેશન આ પ્રકારનું દેખાય છે। વિશાળ દરવાજો છે, જ્યારે બાપુ અહીંયા હોય ત્યારે કોઈને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી, ફક્ત એમના જે નજીકના હોય તેવાઓને જ। તેમજ આ બાજુ એક સંત નિવાસ છે, જ્યાં આ ભાઈ આપણને બતાવવા જઈ રહ્યા છે। એકદમ શાંત માહોલ છે। આ તરફ નવનિર્મિત મંદિરો છે, જે મંદિરોની અંદર હજી મૂર્તિઓ પધરાવવાની અને પ્રતિષ્ઠાઓ બાકી છે અને મંદિર તૈયાર થઈ ગયા છે।
અહીંયા એક સપ્ત ઋષિ આશ્રમ જેવું નાનું એવું બનાવેલું નાની નાની કુટિયાઓ છે અને જેને સપ્ત ઋષિઓના નામ ઉપરથી નામ આપવામાં આવ્યા છે. જેમ કે ગૌતમ ને જમદગ્નિ આદિ ઋષિઓના નામ ઉપરથી એક કુટિયા બનાવી છે અને એને સપ્ત ઋષિના કુટિયાઓના નામથી ઓળખવામાં આવે છે. જે ભજન કરવા માટે સુલભ જગ્યા છે, એકાંત છે અને નાની નાની આ જે કુટીઓ બનાવવામાં આવી છે એમને હું તમને દર્શન કરાવું. અહીંયા સપ્ત ઋષિઓના નામ ઉપરથી 7 કુટીઓના નામ આપવામાં આવ્યા છે. તેમજ અહીંથી આપણે બહારની તરફ જઈએ તો અહીંયા એક મંદિર સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ ગયું છે અને અંદર પ્રતિષ્ઠા બાકી છે, મૂર્તિ પધરાવવાની બાકી હોય. એ મંદિરની અંદર સિંહાસન ઉપર ફક્ત એક સિદ્ધ મહાપુરુષનો પ્લોટ રાખવામાં આવ્યો છે. આ જગ્યા ઉપર આ બાપુની જ મૂર્તિ પધરાવવામાં આવશે એવું અમને મહંત શ્રી બાળકનાથજી બાપુ તરફથી કહેવામાં આવ્યું. ખૂબ વિશાળ જગ્યા છે અને ગામથી બિલકુલ નજીક અને આમ ગામથી બહાર પણ કહી શકાય એકાંતવાળી જગ્યા છે. અહીંયા સાધુ સંતો આવે છે અને ભજન કરવા માટે રોકાય છે. અહીંયા ગૌશાળા છે. નંદી મહારાજ તેમજ ગાયોના દર્શન કર્યા બાદ આપણે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી જ્યાંથી આપણે અંદર આવ્યા હતા એ જગ્યા ઉપરથી બહાર આવી અને એક લોકેશન બતાવ્યું. મિત્રો, આ ચેનલ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો, તેમજ શેર કરવા વિનંતી. द्रवहुसो दशरथ अजिर विहारी.